બોટાદ ખાતે પાળિયાદ રોડ પર એવર્લ્ડ મલ્ટીપ્લેક્સ સિનેમાની સામે આવેલ મહાકાળી ધામ ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન। બોટાદ ખાતે એવર્લ્ડ મલ્ટીપ્લેક્સ સિનેમાની સામે પાળિયાદ રોડ પર મહાકાળી ધામ આવેલ છે। આ મહાકાળી મંદિરની સ્થાપના સને 2018માં કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ મંદિર નવનિર્માણ પામતા અને 2020ની સાલમાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ અને પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર વર્ષે અહીં પાટોત્સવ કરવામાં આવે છે। આ મંદિરમાં મહાકાળી માતાની પ્રતિમા તેમજ રાંદલ માતાની પ્રતિમા તેમજ પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે અને આ મંદિર દ્વારા દર વર્ષે પાટોત્સવ કરવામાં આવે છે। જ્યારે આ વર્ષ બીજો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે, ત્યારે આ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં હજારો ભક્તો આ મંદિરમાં ચાલી રહેલ શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન કરવા માટે આવે છે। શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। આ શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિને ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીં દરરોજ સવાર અને સાંજ આશરે 1000 જેટલા ભક્તો ભોજનનો પ્રસાદ આરોગે છે। શ્રી મહાકાળી ધામ મંદિરના ભક્તો તરફથી લોકોને આમંત્રિત કરવામાં આવે છે કે મહાકાળીધામ ખાતે ચાલી રહેલ શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન કરવા પધારવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। બાપુ, આજની ભાગવત કથા છે, ભાગવત કથા વિશે આપ શું કહેશો અને લોકોને શું સંદેશો આપશો ભાગવત કથા વિશે? આજની જે કથા બોટાદ મહાકાળી ધામ તરફથી જે શિષ્ય પરિવાર દ્વારા આયોજિત છે, જેનું નામ છે શ્રીમદ દેવી ભાગવત કથા। અને આ કથા છે એક જે શક્તિ ઉપાસના છે, માની જે આપણી હિન્દુની જે જગદંબાની ઉપાસના છે, શક્તિ શું છે, મા શું છે, મા વિશે જે સમજાવવું એ દેવી ભાગવતની અંદર લખેલું છે। અને એ દેવી ભાગવતથી ઘર ઘર સુધી કુળદેવી શું કહેવાય, મા શું કહેવાય, જગદંબા શું કહેવાય, એ દેવી ભાગવતની અંદર એનું વર્ણન કરેલું છે। અને એ અહીંયા વ્યાસપીઠ ઉપરથી મહાકાલીની કૃપાથી, મા રાંદલ પંચમુખી દાદાની કૃપાથી, સદગુરુદેવની કૃપાથી જે મા વિશે તત્વ છે દેવી ભાગવતની અંદર લખેલું છે, એ હું અહીંયાથી મારી જે કાલી ઘેલી ભાષામાં ગુરુ મહારાજની કૃપાથી સમજાવું છું। આ ક્ષેત્રમાં મહાકાળી ધામની બીજી કથા છે દેવી ભાગવત। આપનો પરિચય સાહેબ? જાડેજા જયરાજસિંહ તકુભા। અમે પૂજ્ય ભાવેશ બાપુના અમે શિષ્ય છીએ અને આજરોજ મહાકાળી ધામ બોટાદ ખાતે શિષ્ય પરિવાર અને મહાકાળી ધામ વતી આ શ્રીમદ દેવી ભાગવતનું આયોજન કર્યું છે। એમાં બોટાદની બહુ મોટી બહોળી સંખ્યામાં એમના ભક્તજનો, બધા સત્સંગીઓ આ કથાનો લાભ રહ્યા છે અને બહુ આનંદ અને ઉત્સાહથી આ પ્રસંગ માણી રહ્યા છે અને ઉજવી રહ્યા છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને એક જ સંદેશો કે આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે ધર્મ છે, સંસ્કૃતિ, સનાતન ધર્મ છે, એના માટે સદાય ને સદાય આવા કાર્યો થતા રહે એવી શુભેચ્છા। અહીંયા અમારે મંદિરનો દ્વિતીય પાટોત્સવ હોય અને આ કથાનું આયોજન ગયા વર્ષે પણ હતું અને આ વર્ષે પણ અમે આ લોકોએ આયોજન કરેલ છે। પરિચય સાહેબ? મિસ્ત્રી મેહુલ સુરેશભાઈ, હાલ બોટાદ। ઘણા સમયથી આપણે આવા આયોજન જોઈ રહ્યા છીએ, તો જોવામાં છે કે આજનું ભવિષ્ય કે ભાઈ આપણે આપણા સંસ્કાર, આપણા બાળકોને ઉછેર દેવા માટે આવા આયોજનની જરૂર છે। આવનારું કલ્ચર, આવનારો સમય બહુ જ ખરાબ છે, તો આવી ભાગવત સપ્તાહમાં જ્યારે આપણે આવીએ છીએ તેમાંથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ઘણું બધું જાણવા મળે છે કે જો આવા પ્રસંગમાં, આવા મહોત્સવમાં જો નહીં આવીએ તો મારા ગુરુનું એક વચન છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવે છે। તો જો આવા ધાર્મિક મહોત્સવ, આવી પારાયણ, આવી કથાનું આયોજન હોય તો જ્યારે અમે એમાં આવીએ છીએ તો એમાંથી અમને આનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેથી કરીને અમે અમારા સંતાનોને, અમારા દીકરા સંતાનોને અમે એની ઘરે જઈને વાત કરી શકીએ છીએ કે ભાઈ આમ છે, આમ છે, આપણે આમ કરવું પડશે, આપણું ભવિષ્ય આવું હતું, આપણા આ બધા ગ્રંથો છે વૈદિક। તો બસ આ ભાગવત કથાથી અમને આનો બહુ સારો લાભ થાય છે કે અમે અમારા સંતાનોને સારા સંસ્કાર અર્પણ કરી શકીએ છીએ। બોલો મહાકાળી માત કી। ગુરુ કૃપા હી કેવલમ ટ્રસ્ટ સંચાલિત મહાકાળી ધામ બોટાદ, જે પાળિયાદ રોડ એવર્લ્ડ મલ્ટીપ્લેક્સ ટોકીઝની સામે આવેલું છે, અને આ મંદિરની સ્થાપના, મંદિરનું નવનિર્માણ થયું 2018માં। ત્યાર પછી 2020-21ની આજુબાજુ આ મંદિરની પ્રતિષ્ઠા કરી
અને ત્યારબાદ 22ની અંદર પ્રથમ પાટોત્સવ અને 23માં બીજો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. અને હવે પછીનું જે ત્રીજો પાટોત્સવ છે એ આપણે પાવાગઢ 1008 પોથી મૂકીને ભવ્યથી ભવ્ય ઉજવવા જઈ રહ્યા છીએ. અને એમાં પણ અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે અમે દરેક ભક્તોને વિનંતી કરીએ છીએ કે દરેક ભક્તો આ સેવાનો લાભ લે અને આ પાટોત્સવનો આનંદ માણે એવી બધાને નમ્ર પ્રાર્થના. જય મહાકાલીમાં, જય માતાજી.